શરીરની સૌથી ખતરનાક ચરબી આ પેટ પર રહેલી ચરબી એટલે કે વિસરલ ફેટ છે. ચરબીના મેઇનલી બે પ્રકાર હોય છે. પહેલું છે સબક્યુટેનિયસ ફેટ, એટલે કે તમારી ચામડીના લેયરની અંદર જે ચરબી હોય એને સબક્યુટેનિયસ ફેટ કહેવાય છે. જનરલી તમારા હિપ્સ, થાઇસ કે હાથની અરાઉન્ડ જે ચરબી હોય, જેને આમ હાથથી પકડી શકાય ને, એને સબક્યુટેનિયસ ફેટ કહેવાય છે. એ તમારો દેખાવ તો બગાડે છે, પણ આ વિસરલ ફેટ કરતા ઓછી હાનિકારક છે. બીજું છે વિસરલ ફેટ. આ ચરબી પેટની અંદરના ભાગે, જેમ કે લીવર, કિડની, આંતરડા, પેનક્રિયાસ વગેરે જેવા અંગોની ઉપર હોય છે, અને એટલે જ એને વિસરલ એટલે કે સૌથી ખતરનાક કહેવામાં આવે છે. આ ચરબી જમા થાય ને પછી સામાન્ય ચરબીની જેમ બેસી નથી રહેતી. એ શરીરના કોઈ એક્ટિવ ઓર્ગન એટલે કે અંગની જેમ જ કામ કરે છે. સતત એવા કેમિકલ અને પદાર્થો છોડ્યા કરે જેના કારણે શરીરમાં લો ગ્રેડ ઇન્ફ્લેમેશન કન્ટિન્યુ રહે છે, અને આના કારણે પેનક્રિયાસ ઓછું કામ કરે છે, ડાયાબિટીસ વધી શકે છે, તેમજ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે. તો આ ચરબી વધે છે કઈ રીતે એ મારી કોમેન્ટમાં પિન કરી દીધું છે. એક એક પોઈન્ટ ધ્યાનથી વાંચી લેજો અને મને ફોલો પણ કરી દેજો.